તો ભ્રષ્ટ અધિકારીઓને લઈ સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। ગાંધીનગરમાં બેસીને ડરાવવાની વાત ન કરશો। ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સરકારને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવે છે। ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા હટાવવા સાંસદ બગડ્યા હતા। સાંસદ ઘટના સ્થળે પહોંચતા દબાણની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી। સરકાર લોકોને રોજગારી આપવા માંગે છે। જીઆઈડીસીના અધિકારીઓની રોજગારી છીનવવાની વાતો થઈ રહી છે। તો ભરૂચ ઝઘડિયા ગાંધીનગરમાં બેઠેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સરકારને બદનામ કરવાનું કાવતરું કરે છે તેવા આક્ષેપ મનસુખ વસાવાએ લગાવ્યા છે। હંમેશા પોતાના નિવેદનથી ચર્ચામાં રહેતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આરોપ। જીઆઈડીસી ના લોકો ડરી ગયા હશે કે જે હશે તે, પણ એમને કાર્યક્રમ મુલતવી રાખ્યો। અહીંયા આવ્યા પછી 7 વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે, પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા। બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે। તો પહેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને અને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પહેલા રોજગારી અપાવો। આજે લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો, જીઆઈડીસીમાં એમની જે પણ એ પ્રમાણે નોકરી આપો, રોજગારી આપો, પછી તમે હટાવો। તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો? એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે। મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે, દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે, અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે। ત્યારે કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે, આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું। તો હંમેશા પોતાના નિવેદનોથી મનસુખ વસાવા ભરૂચના સાંસદ જે ચર્ચામાં રહ્યા છે, આજે તેમણે ભ્રષ્ટ અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ સરકારને બદનામ કરવાનું કાવતરું કરે છે। વારંવાર અનેક જગ્યાએ ખોટા દબાણો કરવામાં આવે છે। ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા હટાવવા સાંસદ બગડ્યા હતા। લારી ગલ્લા જે નાના ધંધાર્થીઓ છે તેમને ધંધો કરવા દેવામાં નથી આવતો, તેમની રોજગારી ઉપર લાતો મારવામાં આવે છે, રોજગારી હટાવવામાં આવે છે। એક તરફ સરકાર જે નાના ધંધાર્થીઓ છે તેમને આગળ લાવવા માટે મથી રહી છે, પરંતુ આવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ છે જેમના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે।